અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢમાં સીસી રોડના કામનો પ્રારંભ. જુનાગઢ મનપાની સ્ટેન્ડિંગમાં 25 કરોડના કામોને મંજૂરી. પ્રથમ વખત સિંહોના લેવાયા DNA. અને એકી સાથે 40 જેટલા કોરોના કેસ આવતા ભાટિયા ગામે ખળભળાટ. તો આ સાથે જ સમાચારો વિગતવાર. જુનાગઢમાં સીસી રોડના કામનો પ્રારંભ થયો છે. કોર્પોરેશન તંત્રએ શહેરની મધ્યમાં સિમેન્ટ રોડ બનાવવાનું શરૂ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયાના જણાવ્યા પ્રમાણે શહેરમાં ગયા ચોમાસા દરમિયાન પાણીનો વધુ ફ્લો રહે છે, ત્યાં ડામર રોડ ખેદાન મેદાન થઈ જાય છે, જેના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી મહાનગરપાલિકા તંત્રએ ચોમાસાના પાણી સામે ઝઝૂમી શકે તેવા રસ્તા બનાવવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં એજી સ્કૂલ વાળા રસ્તાને સીસી રોડ બનાવવાનું શરૂ કરાયું છે. રાકેશ ધુલેશિયાએ વધુમાં જણાવેલ કે આઝાદ ચોકથી તળાવ દરવાજા સુધીના રસ્તાને 1 ફૂટ જેટલું ઊંડું ઉતારવામાં આવ્યો છે અને સિમેન્ટ કોન્ક્રીટ પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચોમાસાના પાણી સામે ટકી શકે તેવો રોડ બનાવવાની નેમ હોવાનું જણાવ્યું હતું. સીસી રોડ જે કંઈ ભાગરૂપે એક આપણા 37 રોડ છે ડામરના, એના જ ભાગમાં એ જ કોન્ટ્રાક્ટર પાસે આપણું કામ છે અને એને ઉપરથી વરસાદના કારણોસર જે પાણી આવતું હોય અને દર વખતે ધોવાઈ જતો હોય એટલા માટે સીસી રોડ લીધેલો છે અને એ ઉતારી આખો જે નવો જૂનો હતો એને ઉતારી અને વોલ ટુ વોલ સીસી રોડ આપણે બનાવી રહ્યા છીએ, જેથી કરી ભવિષ્યમાં કાલ સવારે પાણી આવે તૂટે નહીં એના સંદર્ભે એ કામ ચાલુ છે. બીજા ઘણા બધા એવા કામો આપણા ડામરના ચાલુ છે જૂનાગઢની અંદર. રાજકોટ એઇમ્સનું ખાતમુહૂર્ત થયું છે. આ સાથે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતને નવા વર્ષના પ્રારંભ પૂર્વે એઇમ્સ સ્વરૂપે ભેટ આપી છે. રાજકોટમાં ખંડેરી નજીક 200 એકર વિશાળ જગ્યા પર 1195 કરોડના ખર્ચે એઇમ્સ તૈયાર થશે. સૂર્યના તાપની અસર નહિવત થાય તે પ્રકારની બિલ્ડિંગની દિવાલ અને છતમાં મટીરીયલ વપરાશે. રાજકોટમાં એઇમ્સના ખાતમુહૂર્ત અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એઇમ્સના શિલારોપણ વિધિ પ્રસંગે વડાપ્રધાન મોદીએ નવો મંત્ર આપતા કહ્યું હતું કે દવા પણ કડકાઈ પણ. એઇમ્સથી રાજકોટમાં 5000 રોજગારી ઊભી થશે. કોરોના મામલે તેમણે જણાવેલ કે કોરોના વેક્સિન માટે તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ઝુંપડપટ્ટીના પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢના મેયર અને કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ધર્મેશ પરમારે રજૂઆત કરતા જણાવેલ કે છેલ્લા સવા વર્ષથી વોર્ડ નંબર 15ના મુખ્ય રોડ અને ઝુંપડપટ્ટીના પ્રશ્ને ઘટતું કરવામાં આવ્યું નથી. કમિશનરે ઝુંપડપટ્ટી માપણી અને વેરા બાબતે લેખિતમાં બાંહેધરી આપી હોવા છતાં પણ મનપાના શાસકો અને કમિશનર દ્વારા ખાતરીનું પાલન કરવામાં આવ્યું નથી. સરદાર પટેલની પ્રતિમાથી કોમર્સ કોલેજ સુધીનો બિલખા રોડ તૂટી ફૂટી ગયો છે, છતાં પણ રસ્તાના મરામત મામલે ગંભીરતા દાખવવામાં આવી નથી. ઝુંપડપટ્ટી અને રોડના પ્રશ્ને 5 દિવસમાં ઘટતું કરવામાં નહીં આવે તો કમિશનર શ્રીના બંગલા સામે ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજ રોજ વોર્ડ નંબર 15ના તમામ વેપારીઓ અને આગેવાનો સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ 6 મહિના પહેલા જૂનાગઢની પ્રજાને એવું આશ્વાસન આપેલું હતું કે દિવાળી સબબ સંપૂર્ણ રોડ કરી અને પ્રજાને ભેટ આપશું. એમના આજે 7 મહિના વીતેલા હોવા છતાં તમામ સિટીના વર્ક ઓર્ડરો આપેલા છે, છતાં જ્યાં રોડ નવા બન્યા ત્યાં પણ જયસી ટોકી રોડ ખોદેલ છે. આંબેડકર નગર બિલખા રોડ સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાથી લઈ અને પ્રમુખ સ્વામીના ગેટ સુધી જ્યારે સીએમ આપતા હતા ત્યારે થીગડા મારી અને સંતોષ કરેલો છે. આમ પ્રજા ટિફિન લઈ અને નીકળી શકતી નથી વેપારીઓની દુકાનમાં અને લોકોને આરોગ્ય જોખમાય એવો આ બિલખા રોડ ભાજપની બોડીએ કરી નાખ્યો છે. નલ અને જલની જે યોજના છે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા જૂનાગઢ એમના પાયાના કાર્યકર્તાઓ ગરીબ લોકોને ઝુંપડપટ્ટી પાડી નાખવાનું અને તાત્કાલિક રૂપિયા ભરવાનું દબાણ કરે છે. એક ફોર્મના 500 થી 150 રૂપિયા દબાવી અને ગરીબ લોકો પાસે લેવામાં આવે છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ આ ઝુંપડપટ્ટીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ટેન્ડર બહાર પાડેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ પણ કન્ફ્યુઝ છે અને મતદારોની અંદર ભય પેદા કરે છે. આ સંપૂર્ણપણે 3 દિવસમાં જો મેયર તરીકે ખાતરી આપેલ છે એ ન્યાયિક નિર્ણય નહીં લેવામાં આવે તો મેયરના નિવાસસ્થાન સામે અને કમિશનરના નિવાસસ્થાનની સામે તમામ મતદારો અર્ધનગ્ન અવસ્થામાં ભૂખ હડતાલ અને સત્યાગ્રહ ઉપર બેસશે. જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગમાં 25 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરમેન રાકેશભાઈ તુલેસિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠક અગાઉ સંકલનની મીટિંગ યોજાઈ હતી, જેમાં ચર્ચા વિચારણાના અંતે 25 કરોડ જેવી માતબર રકમના કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. શહેરના વિકાસને વેગ મળે તે માટે માર્ગ અને પુલ નિર્માણ સહિતના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે.
ડિવાઈડર તથા સ્ટ્રીટ લાઇટના પોલ કાઢીને તેની જગ્યાએ નવો કેબલ અને પોલ નાખવાની કામગીરી માટે ₹1,10,00,000નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. રાજીવ ગાંધી પાર્કથી શિશુ મંગલ થઈ રામનિવાસ તરફ જતા રસ્તાની બંને સાઈડ પેવર બ્લોક પાથરવા માટે ₹39,00,000નો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધીના રસ્તામાં રોડ બનાવવાની કામગીરીમાં ઘટતી રકમ ₹50,00,000 મંજૂર કરાયેલ છે. સક્કરબાગથી માર્કેટિંગ યાર્ડ રોડ થઈ દોલતપરા સુધી સીસી રોડ કન્સ્ટ્રક્શન કામગીરી અંતર્ગત ₹4,28,00,000 મંજૂર કરવામાં આવ્યો હોવાનું શ્રી રાકેશ ધુલેશિયાએ જણાવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા 30 તારીખની જે સ્ટેન્ડિંગ હતી એના સંદર્ભે અમારી સંકલન સમિતિ મળતી હોય છે, પછી અમારી સ્ટેન્ડિંગ મળતી હોય છે. એની અંદર જૂનાગઢ મહાનગરના ઘણા બધા વિકાસના કામો અને રોડના પણ વિકાસના કામો આવરી લેવામાં આવ્યા. એમાં ખાસ કરીને જૂનાગઢની અંદર જે રોડો આપણા બની રહ્યા છે એના સંદર્ભે આપણા દાતાર રોડથી જે 26 રોડ ઉપર આપણે પોલના થાંભલા અને ડિવાઈડર અને લાઇટના કેબલ નાખી રહ્યા છે. એ જ ભાગરૂપે બીજી જગ્યાએ બિલખા રોડ અને ભૂતનાથથી આપણે ભૂતનાથવાળો રોડ છે, સરદાર પટેલથી મોતીબાગવાળો રોડ અને પંચેશ્વર જે બિલખા રોડ જાય છે એમાં પણ આપણે ₹1,10,00,000 કામ નવા લીધા છે. બીજું કે ભવનાથ તળેટી જતો જે ભવનાથ આપણે જાય છે ત્યાં રસ્તો આપણે સાઈડમાં કરી દઈએ, જે પ્રોટેક્શન દિવાલ અને રસ્તો કાઢ્યો છે જે ફોરેસ્ટનો ડિપાર્ટમેન્ટમાં હતો એ ઘણા વર્ષથી, એમાં પણ સ્થળ ઉપર જઈ જે તે કંઈ પૈસા આપણે ફાળવેલા હતા અને કન્સ્ટ્રક્શન કરેલી હતી એમાં એક મોટી બધી દિવાલને કારણે કાળ સવારે વરસાદ આવતા અને કાલ આપણે લોકો અવર જવરને ધ્યાનમાં રાખી સ્થળ ઉપર તપાસ કરી અને જે કંઈ કામની પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી નવી રીતથી પાછું એનું આખું આપણે કન્ટેનર જે ડોમ ટાઈપનું આપણે બનાવીએ છીએ આખું RCC ટાઈપનું એના પણ નવી સિસ્ટમથી નવા પૈસા ₹1,91,00,000 એમાં જે અને જે ટેન્ડર હતું એમાં નવા સુધારા સાથે ₹1,91,00,000 એમાં આપ્યા છે. એટલે એની પ્રોટેક્શન દિવાલ પૂરેપૂરી હાઈટ લગી અને કાલ સવારે વરસાદ પડે અને કાંઈ વરસાદમાંથી ગિરનારમાંથી પાણા ઢળશે નહીં એના માટેના આયોજન માટે એ પણ એક નવું કામ છે આપણા માટે. બીજું કે જૂનાગઢની અંદર આપણો દાતાર રોડથી ભવનાથ તરફ જતો રસ્તો જે આપણું આયુર્વેદિક હોસ્પિટલ છે ત્યાં ઓર પુલ બનેલો છે આપણો 5 કરોડનો, એનું પ્રોટેક્શન દિવાલ, એનો રોડ, એની લાઇટો અને એનું નવું જે કાંઈ ખર્ચતું હતું એ પણ આપણે ₹1,76,00,000 લીધું અને એને પણ મંજૂરી આપી દીધી છે. બીજું કે સરકારના જે ટોરેન્ટો ગેસ આપણી જૂનાગઢની અંદર આવી રહી ત્યારે નવા અને ઝોન 1 ને 2 ઝોનની અંદર જે કંઈ આપણું કામગીરી ચાલુ છે એના માટે રિપેરિંગ કરવા માટેના પાછા જે તૂટે એના માટે જે કાંઈ કામની સરકારના નિયમ મુજબ અને જે કાંઈ એના આપણા એસ્ટિમેટ મુજબ ડામરના, સીસી રોડના કોઈ પણ બ્લોક ઉખડતા હોય ફૂટપાથના એની અંદર એના પૈસા પણ આપણે આવરી લઈને અને કોર્પોરેશનની અંદર મંજૂર કરેલા છે. એ જ જગ્યાએ પાછા જે જગ્યાએ તૂટે છે એને રિપેર કરવા માટે એનું પણ ટેન્ડર પ્રક્રિયા થશે. એટલે જે ઝોનમાં જે કાંઈ તૂટે છે એ જ ઝોનની અંદર કામ થશે. બીજું કે વોર્ડ નંબર 1 થી 15 આવેલા વિકાસના કામો ₹1,20,00,000 જે કંઈ ટેન્ડર કરવામાં આવતા હતા શહેરી વિકાસ અંતર્ગત મુખ્યમંત્રી શહેરી વિકાસના પૈસા જે પડેલા હતા એની પણ અમે 5 ઝોનમાં શરતો મંજૂર કરી દીધી છે અને ઓલરેડી ટેન્ડર પ્રક્રિયામાં એ પણ મુકાઈ ગયા છે. એટલે એ પણ કામ ઘણા બધા વોર્ડમાં મેક્સિમમ 10-15 કરોડના કામ એ અને જનરલ આ કામ 10 કરોડના એમ કરી 25 કરોડ એવું સમથિંગ કાલની તારીખે મંજૂરી આપવામાં આવી છે. અને જે કાંઈ જૂનાગઢ મહાનગરપાલિકાના વિકાસના કામો અને જે કાંઈ જૂનાગઢની પ્રાથમિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી MG રોડ જે બની રહ્યો છે અને જવાહરોની જે પ્રશ્ન ઘણી વખત અવારનવાર વેપારીઓને અમારી વચ્ચે આવે છે એ એક લાઇનનું ટેન્ડર જે હતું એ ટેન્ડર 27% ઊંચું આવેલું હતું. એ ટેન્ડરની જોગવાઈ લાઇનમાં જે DI લાઇન નાખવાની છે એના કારણોસર જે કાંઈ એ ટેન્ડરમાં થોડીક અમારા માટે અને કોર્પોરેશન માટે જે કંઈ કોન્ટ્રાક્ટરે ઊંચું ભર્યું છે એના માટે થોડીક વિસંગતતા હતી અને સંકલનમાં ચર્ચા પણ થઈ છે. અને એ ચર્ચાને ધ્યાનમાં રાખી અને એને જે પ્રાયોરિટી મુજબ જે કંઈ કામની પ્રાયોરિટી હોય અને લાઇન નાખવાની જરૂરિયાત હોય તો એ પ્રાયોરિટીમાં કરી અને બાકી આપણે રોડ કરી દેવો પડશે અને લોકોને પણ તાત્કાલિક રોડ મળે એમાં અમે બધા સહકાર અને જે કાંઈ અમારી સમિતિ અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ અને અમારી સંકલન સમિતિના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ સાથે બેસીને ચર્ચા કરેલી છે. અને આને જેટલી બને એટલી વહેલી તકે MG રોડ અને આઝાદ ચોકનું પણ નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છીએ. આ જ અંતે
જે કાંઈ અમારી મિટિંગની અંદર ચર્ચા થઈ અને 25 કરોડ જેવા કામોની પ્રાયોરિટી આપી એ જતા મહાત્મા તરીકે વંદે માતરમ જય જય ગુજરાત. વેરાવળ ખાતે ગુજરાત ખારવા સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી. છેલ્લા 2 વર્ષથી માછીમારોની સ્થિતિ ખૂબ જ નાજુક થઈ ગઈ છે. વાવાઝોડા, ભારે પવન અને સરકારની ગાઈડલાઈનને કારણે માછીમારો નુકસાની વેઠી રહ્યા છે. આ મુદ્દે ગુજરાત ખારવા સમાજનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન સહિતને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યું છે. પરંતુ કોરોનાની મહામારી વચ્ચે માછીમારોની હાલત વધુ ડામાડોળ થઈ ગઈ છે. ખારવા સમાજની મહત્વની બેઠકમાં પ્રમુખ પ્રેમજી ખુદાઈ, અધ્યક્ષ કિશોર કુહાડા સહિતના આગેવાનો, સમાજના પ્રમુખ, બોટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. માછીમારોના વિવિધ પ્રશ્ને ફરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. માછીમારોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવા આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આજ રોજ અમારી જે ગુજરાત ખારવા સમાજની અગત્યની મિટિંગ થઈ, જે વાર્ષિક મિટિંગ કહેવાય, વર્ષમાં 2 થી 3 મિટિંગ થાય છે. એમાં દ્વારકા થાય, વેરાવળ થાય ને અલગ રાજ્યમાં થાય છે, ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગમે ત્યાં. આજે અમે આખા ગુજરાતની સમાજના પ્રમુખો ભેગા થયા અને માછીમારોની જે ચિંતા છે એની જ ચર્ચા થઈ. કારણ કે વર્ષોથી અમુક માછીમારોનો પ્રશ્ન અમારા છે કે નાના બંદરો હોય, માધવાર છે, સૂત્રાપાડા છે, પોરબંદર છે, વેરાવળ છે, અહીંયા બોટોની સંખ્યા વધતી જાય છે અને બંદર જૂના છે, બહુ જૂના બંદર છે. જ્યારે 800 બોટોથી ત્યારના બંદરો છે, આજે એ બંદરોમાં 5,000 6,000 હજાર ફિશિંગ બોટો છે. અને સૂત્રાપાડા અને ધામરેજ એવું છે માધવાર કે ત્યાં તો બંદર જ નથી અને વર્ષોથીની માંગણી છે, 1995થી કંટીન્યુની, અને બંદર મંજૂર પણ થઈ ગયું, છતાં બે વાર તો એનું ખાતમુહૂર્ત થઈ ગયું પણ હજી બંદરનું કામ ચાલુ નથી. એ બધા પ્રશ્ન લઈને અમે આજે મિટિંગમાં બેઠા હતા અને છેલ્લે નિર્ણય એવો આવ્યો કે આ મિટિંગ હતી અમારા ગુજરાત ખારવા સમાજના પ્રેસિડેન્ટના અધ્યક્ષસ્થાને અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુવાડાના અધ્યક્ષસ્થાને મિટિંગ હતી અને તમામ પ્રશ્નની રજૂઆત કરીને કિશોરભાઈને આપવામાં આવ્યું કે ભાઈ આ તમે સરકારને રજૂઆત કરો કે આ જે વર્ષોથી માછીમારના પ્રશ્ન છે અને માછીમારને કોઈ રાહત નથી મળતી, કે ઘણી ઉનાળો તો આવે છે પણ બોટ ડૂબે, માણસો મરે, તુફાન આવે તો સરકાર કહે કે ભાઈ ફિશિંગ બંધ કરો, અમે ફિશિંગ બંધ કરી લઈએ. એટલે એક બોટ બોલાવવાથી અમને 3-3 4-4 લાખનું નુકસાન થાય છે. આવી હજારોની સંખ્યા ફિશિંગ બોટો બોલાવીને ધંધામી રોજગાર એક દી નહીં અથવા 10-10 દી જ્યાર સુધી સરકાર ના કહે નહીં ત્યાર સુધી પાછી ચાલુ નથી કરતા. ને અમને છેલ્લે રાહતમાં તો ઝીરો જ આવે છે, રજૂઆત કરવા છતાં કોઈ રાહત નથી થતી. હમણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે ખેડૂતોમાં 18,000 કરોડ એના ખાતામાં જમા કર્યા, બહુ સારી વાત છે. તો અમે પણ દરિયા ખેડૂત છે, સાગર ખેડૂત છે અમે પણ, તો અમારી પણ વેદના બહુ ખરાબ છે. અમારી હાલત ખરાબ થઈ ગઈ માછીમારોની, આખા ગુજરાતના માછીમારોની હાલત બેકાર થઈ ગઈ છે અને છેલ્લા 1 વર્ષમાં તો સાવ હાલત ખરાબ થઈ ગઈ છે. એક બાજુ એક્સપોર્ટરો માલ મફતમાં લઈને લૂંટેશ માછીમારોને અને એક બાજુ અમને નુકસાન થાયની કોઈ ભરપાઈ નથી થતી. એટલે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને અમે વિનંતી પણ કરી કે ભાઈ આ માછીમારોની હાલત ખૂબ ખરાબ છે. આ માછીમારો ખાલી ગુજરાત પૂરતું નથી, એની સાથે આખા ભારત દેશના વર્કરો જે મજૂરી કરવા માટે આવે છે એ ઓછામાં 8 થી 10 લાખ લોકો છે, એની પણ રોજીરોટી જોખમમાં પડશે જો માછીમારનો ધંધો બંધ થશે તો. એટલે અમે સરકારને વિનંતી કરીએ કે ભાઈ આવનારા દિવસોમાં એક માછીમારનું પેકેજ જાહેર કરે ને આખા ગુજરાતમાં જેટલી ફિશિંગ બોટો છે, હોડી છે, પિલાણી છે, એ લોકોના ડાયરેક્ટ ખાતામાં પૈસા જમા કરે. એ તમામ ડેટા ગુજરાત સરકાર પાસે છે, એ કલેક્ટ કરી અને ડાયરેક્ટ માછીમારને એક પેકેજ જાય કે માછીમારને એના ખાતામાં ડાયરેક્ટ પૈસા કરે એવી અમારી વિનંતી છે. એ તમામ અમે પ્રશ્ન લખીને કિશોરભાઈને આપ્યા છે અને આવનારા દિવસમાં અમે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી સાથે કિશોરભાઈ હસ્તક ટાઈમ લઈને મળવાના છે. ત્યાર પછી કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની છે કે માછીમારોની વેદના બહુ ખરાબ છે. અત્યારે માછીમારોના ઘરોથી માંડી દાગીના બૈરાઓ વેચી લીધા છે બોટ ચાલુ કરવા માટે, પણ એનું વળતર નથી મળતું. કારણ કે આ એક્સપોર્ટરો એક બાજુ લૂંટે છે, એક બાજુ આ મોંઘવારી છે અને જો આ માછીમારનો ધંધો બંધ થશે, કારણ કે અમે અબજો રૂપિયા સરકાર, ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને ઊંધામણ કમાઈને આપીએ જે એક્સપોર્ટ થાય છે પર, તો અમે તો સરકારને જે ઊંધામણ કમાવીએ છીએ એમાં સરકારના ભાગીદાર છે. તો સરકારે માછીમારનું પણ જોવું જોઈએ. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે. માળિયાના જલંધર ગામે 2 સિંહે ગામના ઘૂસીને આતંક મચાવ્યો હતો.
માળિયા હાટીના તાલુકાના જલંધર ગામે મોડી રાત્રિના 2 વનરાજો આવી ચડ્યા હતા અને દિલીપભાઈ વેગડાના ઘરના ફળિયામાં બાંધેલ ગાય ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગાય માતાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. સિંહોએ વાછરડીને ગંભીર ઈજા પહોંચાડી હતી. 2 સિંહ આવી પહોંચ્યાની જાણ થતા લોકોએ હાંકલા પડકારા કરતા બંને સિંહ મારણ છોડી જંગલ તરફ નાસી ગયા હતા. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે જલંધરમાં છાસવારે સિંહો અને દીપડા ગામમાં ઘૂસી મૂંગા પશુઓનું મારણ કરે છે. આથી વધુ જાનહાનિ થાય તે પહેલા સિંહ અને દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવે તેવી માંગણી ગ્રામજનોએ કરી હતી. અહીંયા રાજકોટ બ્રાહ્મણ સમાજની વાડી છે, અહીંયા આંગણવાડી છે, બરાબર. અહીંયા અમારે કાયમી માટે દીપડાની રંજાડ લાગે છે અને જો હું તમને કહું, નાના નાના છોકરા અહીં બારોબાર સૂતા હોય અને અમારા ગાયને વાસળો હતો 15 દિવસનો, એને ગાય આ દીપડો ઉપાડી ગયો અને એની રેસિડેન્ટ આંગણવાડીમાં છે, એટલે પિંજરું મૂકવા અમારી નમ્ર વિનંતી છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604.
વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો પ્રથમ વખત સિંહોના ડીએનએ લેવાયા છે. ગત 8 સપ્ટેમ્બરે વિસાવદરના વીરપુરની સીમમાં એક બાળકનો સિંહણે શિકાર કર્યો હતો. બાદમાં આ સિંહણને તે જ રાત્રે પાંજરે પૂરી જામવાડા એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવી હતી. તેના થોડાક જ દિવસો બાદ તે સ્થળ નજીકથી 3 સિંહ બાળ રેઢા મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતા વન વિભાગે 8 થી 10 દિવસ સુધી તે સ્થળ પર જ રાખેલ, પરંતુ તેની માતા સિંહણ આવી નહીં અને વન વિભાગના સ્થાનિક અનુભવી વનકર્મીઓએ બાળકનો શિકાર કરનાર સિંહણ જ તેની માતા હોવાની શંકા વ્યક્ત કરી હતી. દરમિયાન ત્રણેય સિંહ બાળને જૂનાગઢ સકરબાગ ઝૂ ખાતે ખસેડી દેવામાં આવ્યા અને હવે બચ્ચા માતા વિહોણા બની વન વિભાગના ઓશિયાળા બની ગયા છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને માનવામાં પણ આવતું હતું કે બાળકનો શિકાર કરનાર સિંહણના જ સંતાનો છે, પરંતુ અધિકારીઓની જીદના કારણે અંતે વન વિભાગના પ્રી CCAFએ સાચી વાત સામે લાવવા માટે ડીએનએ નો નિર્ણય લેવામાં આવેલ, જેના પગલે બાળ સિંહોના ડીએનએ લેવામાં આવ્યા છે. હજુ તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આમ અનેક વિવાદ વચ્ચે ખરાઈ કરવા માટે સિંહણ અને સિંહ બાળના ડીએનએ લેવાની ફરજ પડી છે. વિસાવદરના વીરપુરની સીમમાં બાળકનો શિકાર કરનાર સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી હતી, પરંતુ તેના થોડા દિવસ બાદ જ તે સ્થળથી 3 સિંહબાળ મળી આવ્યા હતા. જે સિંહબાળ આ સિંહણના હોવાનો મુદ્દો ખૂબ જ વિવાદાસ્પદ બન્યો હતો, પરંતુ એની અંદર અધિકારીઓની જીતને કારણે આ સિંહબાળનું મિલન સિંહણ સાથે કરાવવામાં નહોતું આવ્યું. સિંહબાળને સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવ્યા હતા અને સિંહણને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવી હતી. પરંતુ વન્ય પ્રેમીઓએ જ્યારે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી કે જે સ્થળેથી સિંહણને પકડવામાં આવી હતી એ સ્થળેથી આ 3 સિંહબાળ મળ્યા છે અને એ પણ માતા વિહોણા મળ્યા છે, તો એક અંદાજો હતો કે આ જે સિંહણ છે એના જ આ બાળ હોવા જોઈએ. પરંતુ જે અધિકારીઓની જીદ હતી એની સામે જ્યારે વન્ય પ્રેમીઓએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તો ઉચ્ચ અધિકારીઓના આદેશથી બાળકનો શિકાર કરનાર સિંહણના જ સંતાનો આ 3 સિંહબાળ છે કે નહીં એ બાબતનું એક ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું છે અને પ્રથમ વખત પેટર્નિટી ટેસ્ટ માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. તો આ એક ખૂબ જ સારી બાબત છે કે વન વિભાગે એક સારું માન્ય PCCF સાહેબે સારો એક નિર્ણય લીધો છે અને પહેલીવાર એક ડીએનએ ટેસ્ટિંગ પેટર્નિટીની ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તો એ બદલ PCCF સાહેબને અભિનંદન. પરંતુ જો સ્થાનિક અધિકારીઓએ જો આ સિંહ બાળનું માતા સાથે મિલન કરાવવાનો એક પ્રયાસ કર્યો હોત તો આટલી બધી જે વિધિ કરવામાં આવી છે એ કરવાની જરૂર ના પડે તેમ, અને સિંહ બાળ માતા વિહોણા ના રહે. પરંતુ હવે જ્યારે વન વિભાગે આ નિર્ણય લીધો છે તો એને આવકારીએ છીએ અમે સર્વે વન્ય પ્રેમીઓ, અને ખૂબ સારો નિર્ણય છે. અને આશા રાખીએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જેમ વન વિભાગ જાહેર નથી કરતું તેમ આ બાબતમાં પણ ના બને. વન વિભાગ આની પૂરેપૂરી માહિતી સર્વ વન્ય પ્રેમીઓ સામે મૂકે અને એક બહુ સારો એક દાખલો પુરવાર કરે. અમેરિકાથી ધોરાજી ખાતે પરત ફરેલા વૃદ્ધ ખેડૂતે બોરડીની ખેતી શરૂ કરી છે. ભીખાભાઈ પટોડિયાના પુત્ર તેમના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલ ત્યારે તેમને ઉદ્યોગના ઝંપલાવીને સારી એવી નામના મેળવેલ. આ પછી પુત્રોએ તેમના માતા પિતાને પણ અમેરિકા બોલાવી લીધા હતા. 14 વર્ષ અમેરિકામાં રહ્યા બાદ પુત્રના અવસાન પછી તેમના પૌત્ર અને પૌત્રીઓ કેન્સર જેવા વિષય પર અભ્યાસ કરી રહ્યા છે. છતાં પુત્રના મૃત્યુ બાદ ભીખાભાઈ અને તેમના પત્ની રાધાબેન પટોડિયાએ દેશ યાદ આવતા ડોલરની કમાણીને ઠુકરાવી પોતાના ધોરાજીમાં આવીને બોરની ખેતી શરૂ કરેલ. 80 વર્ષના પટોડિયા દંપતીએ 17 વીઘામાં ચમેલી ગોલા બોરનું વાવેતર કર્યું છે, જેમાંથી આ દંપતીને ઓછી મહેનતે ₹3 થી 4 લાખની આવક થઈ રહી છે. તેઓ આજે પણ બોરની અનોખી ખેતીમાં ગળાડૂબ છે. ખેતીમાં કાંઈ મળતું નથી. ગમે એવડા મોટા ખેડૂત હોય તો આખી જિંદગીનું રાસ કાઢો ને તો એ ત્યાં પીડા હે, અને વધતું નહીં એટલે અમે નીકળે છોકરો સમૃદ્ધ થતો જતો હતો એટલે અમે અમેરિકા ગયા.
પછી છોકરો ઓફ થઈ ગયો એટલે અમે પાછા વહી આવ્યા અને પાછા બોરડીની ખેતીમાં વહી ગયા. બીજી જમીન ઉત્પાદક છે જ નહીં. આપણે પીસીબી બોર્ડ બનાવતા, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. એ દીકરો ઓફ થઈ ગયો, ફેક્ટરી બંધ થઈ ગઈ, પછી ત્યાં અમારે કરવું શું? અમે ત્યાં રહી ન ગઈ, ત્યાં કોઈ ઇન્ડિયન બીજા આજુબાજુમાં હોય નહીં, ટાઈમ જતો નહોતો એટલે કીધું અમે અમેરિકા વયા જઈએ. દીકરાને દીકરીઓ દીકરે અને એની હોવે અમને હા પાડી જાઓ તમે વયા જાઓ. આ તો એનો મતલબ એ થાય કે હાવ ઉંમર થઈ ગયા પછી તમે નવરા બેઠા રહ્યો ને તો તમારો ટાઈમ પાસ ન થાય, તમે હાવ કિંમત વગરના થઈ જાઓ, તમારે કોઈ હારે બોલાચાલી ન હોય. એટલે અમે પાછા ખેતીમાં વેરગા. અમે અમેરિકા 20 વર્ષ અમે કાઢ્યા તો ન્યાકણે આનંદમાં હતા, અને અહીંયા આવીને તો કોઈ હારે વ્યવહાર નહીં, બોલવા નહીં, કોઈ ઓળખે નહીં ઘરના સિવાય. એટલે અમે આ બોરની ખેતીમાં આનંદ કરવા માટે વેરગા થઈ. 17 વીઘામાં વાવેલું છે અને ટેસ્ટથી અમે જીવી એટલો અમને એમાંથી દવા રહેવાનું બધા ખર્ચો એ બધું નીકળી જાય છે. 2-3 લાખ થાય, કંઈક ઓછા થાય, કંઈક વધારે થાય. એને આજુબાજુમાં અમે ટેસ્ટથી આનંદથી રહી છીએ. ફળની જાત થઈ ને, ફળની જાત થઈ એટલે એમાં બીજા છે ખોટા રસાયણો અમે નાખતા નથી. અને અમારા બોર છે ને એ બીજાના કરતાં વધારે સ્વાદિષ્ટ હોય. રાસાયણિક ખાતરને દવા છાંટો ને એટલે બોરનો સ્વાદ બગડી જાય. એટલે અમે એ કરતા નથી. અને ભીખારામજી પટોડિયાના નામે બોર વેચાય છે અમારે. હા, વગર ખર્ચની જ ગણાય, વગર ખર્ચની ગણાય. અને પાણી અને દેશી ખાતરો અને ટાઈમે સારવાર એ યોગ્ય ગણાય. અમારું કારણ બસ આ છોકરાને અહીંયા પૂરું થતું નહીં. છોકરાને ભણાવ્યો, ભણાવીને મોકલો અમેરિકા. અહીંયા કીધું કાંઈ છે નહીં ખેતીમાં. એટલે પછી એને અમેરિકા, એ કે મારે અમેરિકા ભણવું છે તો અમેરિકા ભણવા મોકલો. પછી અમેરિકા ત્યાં એને ફેક્ટરી કરી તો અમે ત્યાં 14 વર્ષ રહ્યા અમેરિકા બધા ભેરા સાથે. પછી છોકરા કોલેજમાં વયા ગયા એટલે અમને પાવ્યું નહીં. પાઈને કેન્સલ થયું એટલે ફેક્ટરી બંધ કરી, બધે સામાન વેચી નાખ્યો. પાછો અમેરિકા બસ આ ભાઈ ઓફ થઈ ગયો એ કારણ, બીજું કાંઈ નહીં. ત્યાર પછી તમે અહીંયા પાછા આવ્યા તમારા દેશમાં, તો તમને અહીંયા આવીને આ બોરની ખેતી કેમ મગજમાં બેઠી કે આ બોરની? મગજમાં એમ આજુબાજુમાં બધા જોઈ આવ્યા તો કે આ બોરની ખેતીમાં આપણને 5 પૈસા મળે, બાકી તો ક્યાંય મળે એવું છે નહીં. એટલે અત્યારે કેટલા વીઘામાં વાવેતર કર્યું? 17 વીઘામાં. અને કેટલી આવક છે? આવક 2.5-3 તો થઈ જ જાય. ગુરુવારે પણ સોરઠભરમાં કાતિલ ઠંડીનો ચમકારો રહ્યો હતો, પરંતુ ઠારના કારણે લોકો ઠરીને ઠીકરું થઈ ગયા હતા. બુધવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી રહ્યા બાદ ગુરુવારે તાપમાન ઘટીને 8.2 ડિગ્રી થયું હતું, જેના પરિણામે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનાર પર્વત પર સવારે 3.2 ડિગ્રી ઠંડીથી પ્રવાસીઓ સહિતના લોકો તૂટવાઈ ગયા હતા. ગિરનાર વિસ્તારમાં સતત ઠંડીને લઈને સમગ્ર પર્વત વિસ્તાર ટાઢો બોળ થઈ ગયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 64% થઈ ગયું હતું. ભેજ વધવાની સાથે ઠાર પણ વધતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. એકી સાથે 40 જેટલા કોરોના કેસ આવતા ભાટિયા ગામે ખળભળાટ મચી ગયો છે. વંથલી તાલુકાનું ભાટિયા એક નાનું ગામ છે, પરંતુ આ ગામમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે ભાટિયા ગામે છેલ્લા 5 દિવસમાં 40 થી વધુ પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. થોડા દિવસ પહેલા ગામમાં એક વૃદ્ધાનું મૃત્યુ થતા બેસણું રાખવામાં આવેલ, જેમાં બહારથી આવેલી વ્યક્તિએ સંક્રમણ ફેલાવતા 40 થી વધારે લોકો સંક્રમિત થયા છે. ગામના સરપંચ દિનેશભાઈ સુવાગ્યાએ જણાવ્યું હતું કે વધુ ગ્રામજનોને કોરોના થાય નહીં તે માટે સમગ્ર ગામે સજ્જડ બંધ પાડ્યો હતો. ધંધા રોજગાર બંધ રહેવાની સાથે લોકો પણ ઘરમાં પુરાઈ રહ્યા હતા. કોરોનાનો ચેપ વધુ લોકોને લાગે નહીં તે માટે ઘરે ઘરે ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, તેમજ આખા ગામને સેનિટાઈઝ કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. જરૂર જણાયે ભાટિયા ગામમાં લોકડાઉન લંબાવવામાં આવશે તેમ સરપંચે કહ્યું હતું.
અમારા ગામની અંદર અત્યારે કોરોના મહામારી વચ્ચે અત્યારે કુલ જે ચેકઅપ કરતા 49 કેસ આવેલ છે, એમાંથી 2 એક્સપાયર થઈ ગયેલ છે. તો આ કોરોના મહામારી વચ્ચે અમારા જાગૃત સરપંચ અમને જાણ કરી, અમે તેની સાથે રહીને તપાસ કરતા અટાણે અમારે ફરજ પડી કે અમારું આખું ગામ લોકડાઉન કરેલ છે. જાગૃત સરપંચે તમામને આખા ગામની અંદર બધાને જાગૃત કરી અને લોકડાઉન જાહેર કરેલ છે. તો અમારું ગામ 100% લોકડાઉન છે. અમારે 28 તારીખથી 5 તારીખ લગીનું લોકડાઉનનું નક્કી કરેલ સરપંચે કરેલ છે. તે છતાંય પણ જરૂર પડશે તો હજી અમે લોકડાઉન લંબાવશું અને સરપંચ અને આરોગ્યની ટીમને અમારું ગામ આખું સાથ અને સહકાર આપી રહ્યું છે. અટાણે તમે જુઓ છો અમારા ગામની અંદર તમે છો તો આખું ગામ લોકડાઉન છે, તમે જોઈ રહ્યા છો. છતાંય જરૂર પડશે તો હજી અમે ગામની અંદર અમારા સરપંચે, અમારી ગ્રામ પંચાયતે, આરોગ્યની ટીમે અમારે બધાને છેલ્લા લોકડાઉનની અંદર બધાને ખૂબ માસ્ક પહેરવા અને લોકડાઉનને જાળવવાની સલાહ સૂચના આપેલ છે. તેનો ખૂબ હું આભાર માનું છું અને અમે તમામ ગામ અમારા સરપંચ અને આરોગ્ય ટીમને સહકાર આપશું. અમારા ગામની અંદર અત્યારે કોરોનાની મહામારી છે, કુલ 49 કેસ છે. આરોગ્યની ટીમ સજ્જ છે. ગામ પૂરું 28 તારીખથી લોકડાઉન છે અને જરૂર પડશે તો હજી 5 તારીખ સુધી લોકડાઉન રાખશું અને આગળ પણ લોકડાઉન કરશું. આરોગ્યની ટીમ અમે પંચાયત હારે જઈને ઘરે જઈને ચેકઅપ કરતા કુલ 49 કેસ થયા છે. અમે એક ઘરે તપાસ કરી, આરોગ્યની ટીમ સાથે રહીને પંચાયતે પછી ઉકાળાની વ્યવસ્થા કરી, પછી આજે જ સેનેટાઈઝર આખું ગામ કરવાનું છે. બીજા નંબરમાં અમારા સભ્ય અને ઉપસરપંચ લખુભાઈ અને ડાયાભાઈ અને આરોગ્યની ટીમ અમે બધા એક ઘરે જઈને તપાસ બધાને કરાવી છે આરોગ્યની ટીમ સાથે રાખીને. અને આગળ જરૂર પડશે તો પણ આરોગ્યની ટીમને લઈને અમે ઘરે જઈને હજી તપાસ કરાવશું. કોરોનાના કારણે બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ મોટા ભાગની સેવા છિન્ન ભિન્ન કરી નાખી છે. કોરોનાને પરાજય આપવા લોકડાઉન લાગુ કરવામાં આવેલ, જેના પરિણામે ધંધા રોજગારને વ્યાપક અસર થઈ હતી. કોરોનાને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. હવે ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે. મોટા ભાગનો વાહન વ્યવહાર રાબેતા મુજબ થઈ ગયો છે. ઘણી જગ્યાએ ટ્રેનો પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ પોરબંદરથી રાજકોટ, અમદાવાદ, સોમનાથ સહિત લાંબા રૂટની ટ્રેનો હાલ ધોરાજી રેલવે સ્ટેશન પર આવતી નથી. આથી બંધ થયેલ ટ્રેનો ફરી દોડતી થાય અને જે ગામમાં સ્ટોપ અપાયો છે ત્યાં આ ટ્રેનનો લાભ મળે તેમાં પ્રમાણે રેલવેનું ટાઈમ ટેબલ ગોઠવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. કોરોના મહામારીને કારણે સમગ્ર ભારતની અંદર લોકડાઉન કરવામાં આવ્યું હતું. આવા સંજોગોની અંદર પરિવહન સેવા પણ બંધ કરી દેવામાં આવેલ હતી. ત્યારબાદ સમગ્ર ભારતની અંદર પરિવહનની છૂટછાટો આપવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને જોઈએ તો ટ્રેનો શરૂ કરી દેવામાં આવેલ છે. પરંતુ પોરબંદરથી શરૂ થતી ટ્રેન, સોમનાથ જતી ટ્રેન તેમજ પોરબંદરથી લાંબા રૂટની ટ્રેનો જે અમદાવાદ, જબલપુર, જ્યાં ટૂંકમાં લાંબા રૂટમાં જે ટ્રેનો જાય છે તે આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી, જેને કારણે ધોરાજીના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અવારનવાર સોમનાથ ભગવાનના દર્શને જતા લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેથી અમારી એવી માગણી છે કે પોરબંદરથી શરૂ થતી જે ટ્રેન ચાલુ થાય છે એ ટ્રેન ઝડપથી શરૂ કરવામાં આવે, તેમજ જે લાંબા રૂટની ટ્રેનો છે તેનો સ્ટોપ ધોરાજીને આપવામાં આવે એવી અમારી માગણી છે. જૂનાગઢમાં એસઓજીએ 3 શખ્સોને હથિયારો સાથે પકડી પાડ્યા હતા. એસઓજીના પીઆઈ એચઆઈ ભાટી અને પીએસઆઈ જેએમ વાડાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પીએમ ભારાઈ સહિતનો સ્ટાફ ગુરુવારની વહેલી સવારે સરદાર બાગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે મધ્યપ્રદેશનો લખનસિંહ પાલ તથા હરિયાણાનો સંજય રાયકા અને ઉત્તર પ્રદેશનો કેશવ સુરેન્દ્ર નામના શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આથી એસઓજીના કાફલાએ આ ત્રિપુટીની અંગ ઝડપી કરતા તેમની પાસેથી ₹5000ની કિંમતનો દેશી બનાવટનો તમંચો તેમજ 5 કાર્ટીસ ઉપરાંત છરી વગેરે મળી આવતા પોલીસે ત્રણેય ઈસમોની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં આ ત્રિપુટીએ આકાશ યાદવ નામના શખ્સ પાસેથી હથિયારો મેળવ્યા હોવાનું જણાવતા એસઓજીએ સી ડિવિઝનમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં સીસી રોડના કામનો પ્રારંભ. જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગમાં 25 કરોડના કામોને મંજૂરી. પ્રથમ વખત સિંહોના લેવાયા DNA. અને એકી સાથે 40 જેટલા કોરોના કેસ આવતા ભાટિયા ગામે ખડખડાટ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.